ગુજરાત રાજ્યમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા સહિતની જે ટર્મ પૂરી થઈ છે તેવી તમામ બેઠકો પર ચૂંટણી જાહેર કરવામાં આવી છે. અને આ સામાન્ય ચૂંટણી જે 26 એપ્રિલના રોજ યોજાવાની છે અને 26 એપ્રિલના રોજ તેના માટે મતદાન યોજાવાનું છે. અને આ મતદાન માટેના ઉમેદવારી પત્ર ભરવાની તારીખ 6 એપ્રિલથી 11 એપ્રિલ રાખવામાં આવી હતી. આજે 11 એપ્રિલના રોજ મોટી સંખ્યામાં ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્ર ભરીને પોતાની ઉમેદવારી નોંધાવી છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ છે અને આ ત્રિપાખીય જંગમાં કોણ વિજય બનશે તે કહેવું મુશ્કેલ છે. ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે તમામ પક્ષોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા. પત્ર ભરીને પોતાની ઉમેદવારી નોંધાવી તેમજ ભાજપ તેમજ કોંગ્રેસમાં તે પોતાની ઉમેદવારી મજબૂત હોવા છતાં પણ પોતાની ટિકિટ ન મળતા આવા બળવાખોર નેતાઓએ અપક્ષ તેમજ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. જિલ્લા પંચાયતની 27 બેઠકો પર, કલોલ તાલુકાની 22 બેઠકો પર તેમજ કલોલ નગરપાલિકાની 44 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરીને પોતાની ઉમેદવારી નોંધાવી છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નારાજ નેતાઓએ આમ આદમી પાર્ટીમાંથી પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે. તો તેમજ કોંગ્રેસમાં મજબૂત દાવેદાર ગણાતા ઉમેદવારોને ટિકિટ કપાતા તેઓએ પોતાની ઉમેદવારી આમ આદમી પાર્ટી કે અપક્ષ તરીકે નોંધાવી છે. તેમજ કેટલાક નારાજ અને અસંતુષ્ટ નેતાઓને મનાવવા માટે ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા ડેમેજ કંટ્રોલ પણ શરૂ કરવામાં આવે છે. પાર્ટી અને કોંગ્રેસમાં નારાજ નેતાઓને મનાવવાની જવાબદારી હાલ સ્થાનિક નેતાઓને સોંપવામાં આવી છે, પરંતુ જો આ નેતાઓ ના માને તો તેમની ડેમેજ કંટ્રોલને કંટ્રોલ કરવા માટે પ્રદેશના નેતાઓ પણ કામગીરી કરી શકે છે. નારાજ નેતાઓ અપક્ષ ઉમેદવારી કરી શકે છે અથવા તો આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી શકે છે. આમ ઉમેદવારી પત્ર ભરવાની આજે અંતિમ તારીખ 13 થી 15 તારીખ જે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની તારીખ છે. અને આ ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની તારીખે કેટલા ઉમેદવારો પોતાની ઉમેદવારી પાછી ખેંચે છે તે જોવાનું રહેશે, કારણ કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી પોતાના ડમી ઉમેદવારો પણ મેદાનમાં ઉતાર્યા છે. આમ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તેમજ અપક્ષના ઉમેદવારોની ફોર્મ ચકાસણી થયા પછી જ ચિત્ર સ્પષ્ટ થશે. છેલ્લી તારીખ 15 એપ્રિલ છે અને 15 એપ્રિલના રોજ કેટલા ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચે તે પછી જ સ્પષ્ટ થશે કે ગાંધીનગર જિલ્લા પંચાયત તેમજ કલોલ તાલુકા પંચાયત અને કલોલ નગરપાલિકા તેમજ અન્ય બેઠકો પર કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે અને કોણ કોને આપશે માત. મહેન્દ્ર રાવળનો રિપોર્ટ, યુક્રાંતિ લાઈવ ન્યૂઝ, કલોલ.